તમને એમને ફરી બતાવું. ચલો નહીં ચલો નહીં હું તમને બતાવું. તમે કહો છો કે મેં બતાયા એટલે હું તમને કહું છું કે તમને બતાવું. નહીં ચલો અરે હવે તમે કહો. અરે હવે તમે ચલો હું તમને બતાવું. અરે તમે અમે બતાયા ને તમે જોયા. તમે કોઈ દિવસ મેનેજર તરીકે અંદર ગયા જ નથી. કેસ કંટ્રોલ થાય છે. હું ડેલી જાઉં છું. અમારી તમને ક્યારે દેખાયા નહીં વંદા? અમને અમારું તો બધું જ મેમ પ્રોપર એસઓપી. હું 2 વાર આવી, બંને વખતે વંદા જોયા છે. એમાં પૂછો એસઓપી તમે શું બી છે જોયું? વંદાની? બધું જ છે. હું તો હું ઘરેથી લઈને આવી એવું તો નથી ને. મેં ક્યાં એવું કીધું મેડમ? ના, તમે કહો છો કે તમે બતાયા એટલે હું તમને કહું છું. મને બતાયા કે આ વંદો છે ત્યારે મેં જોયા. તમે ત્યાં સુધી જોયા? ના, અમને દેખાતા જ નથી ને. અમે તો અમારું સર્ટિફાઈડ કંપની જોડે ટાઈપ છે મેમ. કંપની જોડે ટાઈપ છે. કંપની કામ કરે. મેનેજર તરીકે તમે કરે જોયું છે, કંપની કામ કરે છે. એમના જે કોન્ટ્રાક્ટ કરેલા છે એ પ્રમાણે અમારા પેસ્ટ કંટ્રોલ ડેલી થાય છે મેમ. જે અમારા ટાઈપ છે એ પ્રમાણે નુકસાન થાય તો છે ને, જનતાનું effective થઈ રહ્યું pest છે ને. control થાય. કંપની હવે ભલે કામ આ આટલા કરતી હોય. વંદાઓ ફરી રહ્યા છે. હવે કેવી રીતે કામ કરશો? ફરીથી રેસ્ટોરન્ટ શરૂ થશે ને ફરી વંદા આવી રીતે જોવા મળશે? ના એ તો હવે તમે બતાયા છે જે એ પ્રમાણે જે અમારી કંપની એક્શન લેશે. પ્રોપર ડીપ ક્લિનિંગ કરાવીશું. પ્રોપર જે અમારી પેસ્ટ કંટ્રોલ એજન્સી છે એમને જોડે લાવીશું. ક્યારે ઇફેક્ટિવ કરાવીશો? પેસ્ટ કંટ્રોલ ફરીથી કરાવીશું. આખા રેસ્ટોરન્ટમાં બધા જ ઇક્વિપમેન્ટ ને બધું હટાવીને. ફરીથી પેસ્ટ કંટ્રોલની વાત થઈ રહી છે, પરંતુ અહીંયા સવાલ એ છે કે વર્ષોથી આ જ પ્રકારની રેસ્ટોરન્ટો ચાલી રહી હતી અને અત્યારની પણ જો વાત કરીએ તો હવે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ ખાસ નોટિસ છે તે તૈયાર કરવામાં આવી છે. હું આ નોટિસ છે તે ફરીથી દર્શાવીશ. આ નોટિસ છે તે બનાવવામાં આવી છે. આ નોટિસ આ ઘી ગોળના મેઇન જે એન્ટ્રન્સ છે ત્યાં લાગશે. એટલે સૌથી મહત્ત્વની વાત કે જે પ્રકારની પરિસ્થિતિ છે આ રેસ્ટોરન્ટમાં વંદા નીકળ્યા અને આપણે બતાવ્યા, એટલે કે ગુજરાત ફર્સ્ટની ટીમે બતાવ્યા હોવાની વાત અહીંયાના મેનેજર કરી રહ્યા છે. એટલે ખૂબ જ મોટી વાત છે કે અત્યાર સુધી તેમને ક્યારેય રેસ્ટોરન્ટમાં આ પ્રકારે વંદા ફરતા જોયા નહીં હોય. પરંતુ હવે વાત છે કે આ રેસ્ટોરન્ટને અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા સીલ કરવામાં આવી રહ્યું છે. સીલિંગની કામગીરી છે તે પણ હાથ ધરી દેવામાં આવી છે. એટલે ખૂબ જ મહત્ત્વની વાત, જે રીતે લોકોના આરોગ્ય સાથે સતત એક બાદ એક ચેડાઓ થઈ રહ્યા છે તેને જોતા આ બાબત સ્પષ્ટ છે કે આ પ્રકારના રેસ્ટોરન્ટો સીલ થવા જોઈએ, જેની સામે યોગ્ય કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે. અને તે જ પ્રકારની પરિસ્થિતિ છે કે અત્યારે પણ જે આ નોટિસ છે તે હું ખાસ વાંચીને દર્શાવીશ. નોટિસમાં પણ એ વસ્તુ લખેલી છે કે ધંધાકીય એકમ, તેનું નામ અને તેના કિચનમાં લાઈવ ઇન્સેક્ટ મળેલા હતા. ઉપયોગમાં આવેલો જે ખાદ્ય પદાર્થ છે તે વાસી હાલતમાં મળ્યો હતો. પાણીપુરીમાં પણ ઇન્સેક્ટ મળી આવ્યા છે. સાથે જ કિચનમાં આદર્શ સફાઈ છે તે થયેલી નથી, એટલે કે યોગ્ય રીતે સફાઈ છે જે કરવામાં આવી ન હતી. અને સાથે જ જો વાત કરીએ તો 2011ના શેડ્યુલની શરતોનું પૂરતું પાલન નથી થઈ રહ્યું. એટલે ખૂબ જ મહત્ત્વની વાત, આ જે 6 વસ્તુઓ છે તેને ધ્યાને રાખીને આ નોટિસ છે જે તૈયાર કરવામાં આવી રહી છે અને સાથે જ સીલ પણ આ હોટલને મારવામાં આવી રહ્યું છે. એટલે ખૂબ જ મહત્ત્વની વાત, આ નોટિસ લગાડવામાં આવી રહી છે અને સાથે બીજી તરફ છે જે સીલિંગની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે. એટલે જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદીઓના આરોગ્ય સાથે અત્યાર સુધીમાં ક્યાંક છેડા થતા હોવાની વાત, વંદા હતા, લાઈવ ઇન્સેક્ટ હતા, તે પણ તેમણે અત્યાર સુધીમાં જોયા નહીં. અને હવે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી છે, એક તરફ નોટિસ લગાડાઈ રહી છે અને બીજી તરફ સીલ મારવાની કામગીરી છે જે હાથ ધરવામાં આવી રહી છે. એટલે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામ ગુજરાત ફર્સ્ટના અહેવાલ અને સાથે જ આરોગ્ય વિભાગ છે તે દોડતું થયું છે. સીલ પણ મારવામાં આવી રહ્યું છે અને આ રેસ્ટોરન્ટને નોટિસ છે તે પણ લગાવવામાં આવી રહી છે. એટલે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અત્યાર સુધી જે પ્રકારે અમદાવાદીઓના આરોગ્ય સાથે આ એક હોટલ નહીં પરંતુ આ પ્રકારેની અલગ અલગ અનેક હોટલો છે તેમના દ્વારા આ જ પ્રકારનો ખાદ્ય ખોરાક છે જે લોકોને પીરસવામાં આવતો હતો તેને લઈને ગુજરાત ફર્સ્ટનો આ અહેવાલ ઓપરેશન અસુર બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે જે સતર્ક થયું છે. ઘી ગોળ રેસ્ટોરન્ટને એક તરફ નોટિસ લગાવવામાં આવી રહી છે તો બીજી તરફ આ રેસ્ટોરન્ટને સીલ મારવાની કામગીરી છે જે પણ કરવામાં આવી રહી છે. સાથે જ યોગ્ય પેસ્ટ કંટ્રોલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે નક્કી કરવામાં આવે તે ફાઇન, એટલે કે તે દંડ આપ્યા બાદ આ રેસ્ટોરન્ટ છે જે ફરી ખુલશે અને તે તમામ બાબતોની ખાતરી પણ છે જે લેવામાં આવશે. ફરીથી હું કેમેરા પર્સન નરેશને કહીશ કે આ નોટિસ બતાવે. આ નોટિસ છે જે ઘી ગોળ રેસ્ટોરન્ટના બહાર લગાડી દેવામાં આવી છે. એટલે ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત કહી શકાય કે આરોગ્ય વિભાગ આ તમામ જે 6 અલગ અલગ મુદ્દાઓ છે તેને ધ્યાને રાખીને આ ઘી ગોળ રેસ્ટોરન્ટને સીલ પણ મરાઈ છે અને સાથે જ નોટિસ પણ પાઠવવામાં આવી છે.
જી કિશન. બિલકુલ રીમા, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઘી ગોળ જેવી રેસ્ટોરન્ટ છે રીમા, આ રેસ્ટોરન્ટ જાણે એવું જ સમજતી હોય છે કે અમે 1 થી 10 ની અંદર કવર આપી દીધું, ત્યારબાદ ફૂડ વિભાગને અમે કહીએ એમ કરવાનું છે. ફૂડ વિભાગ કેમ અમારે નથી કરવાનું? તમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું રીમા આ લોકોએ વર્તન કર્યું હતું અને આખરે એમને જવાબ મળી ગયો છે. દેવાંગ દાણીને આપણે ફોન કરી રહ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે દેવાંગભાઈને આપણે સંપર્ક કરી રહ્યા છીએ. દેવાંગભાઈ ઉપાડો, તેમની સાથે વાત કરીશું કે આ તો કેવા રેસ્ટોરન્ટ વાળા કે જે ગંદકી ભર્યું જમાડે પણ ખરા, ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કરે અને એમ છતાં પણ આવા રેસ્ટોરન્ટ વાળાનું કોઈ કંઈ ના કરી શકે. જો કે આખરે આજે કોર્પોરેશન જાગ્યું. દેવાંગભાઈ ફોન નથી ઉપાડતા. દિવ્યા, આપણે એમનો સંપર્ક કરી રહ્યા છીએ. નસીબ જો ફોન ઉપાડે તો આપણે એમની સાથે પણ વાત કરીશું. પણ આપે જે કહ્યું પહેલા કે અત્યારે આરામનો સમય છે એટલે કદાચ એ આરામમાં હશે તમામ અધિકારીઓ કે જે જવાબદારી એમને નિભાવવાની અને હોય. દિવ્યા, આ દ્રશ્યો છે કે જ્યાં રીમા સાથેના એ બે દ્રશ્યો બતાવો ટીવી સ્ક્રીન પર કે અમારી જાબાજ મહિલા રિપોર્ટર રીમા સાથે એમના એક નાલાયક માણસે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું અને ત્યારબાદ રીમા કે જે અમદાવાદની જનતા માટે વિચારતી હતી, સત્ય માટે દિવ્યા વિચારતી હતી અને એ મહિલાના અવાજથી કોર્પોરેશને ઘી ગુડ કે એક બ્રાન્ડ બની ગઈ છે. 400 રૂપિયા લોકો પાસેથી તોડે છે. એ ઘી ગુડ ડુપ્લિકેટ એક થર્ડ ક્વોલિટીનું ભંગાર જમવાનું જે ઘી ગોળ રેસ્ટોરન્ટ જમાડતી હતી એને રીમાએ આજે સબક શીખવાડ્યો છે. આ બે દ્રશ્યો બધું જ કહી જાય છે કે મીડિયા એ દેશનો ચોથો સ્તંભ છે, પ્રજાનો અવાજ છે અને એની સાથેનું વર્તન એ તમને રાજાથી રંક અને રંકથી રાજા બનાવી દે છે. દિવ્યા, આ બંને દ્રશ્યો એની પ્રોપર વાત આ બંને દ્રશ્યો કહી રહ્યા છે. અને કિશન, જેમ આપણે કહ્યું કે ઉદ્ધતાઈ તો પહેલા તો ચોરી કરે અને પછી સીના ચોરી કરે અને એ આપણે ટીવી પર ચોખ્ખું જોયું. થોડીવાર પહેલા પણ જ્યાં ત્યાંના અધિકારીઓ હતા એ કહેતા હતા કે ભાઈ અમે તો બધું જ સારી રીતે જ કામ કરીએ છીએ, તો પછી શું વંદા એકાએક આવી ગયા અથવા તો શું તમને વંદા વિશે કંઈ ખબર જ નથી પડતી? ઘી ગુળ, તમે ઘી ગુળ નામ રાખી દીધું એનો મતલબ એ નથી ઇન્ટિરિયર સારું બનાવી દીધું એનો મતલબ એ નથી કે તમે સ્વચ્છતા પણ રાખો છો. જો કે એના નામે જ, સ્વચ્છતાના નામે જ તો આપણી પાસેથી પૈસા લેવામાં આવતા હોય છે. આપણે એ પણ જોયું છે કે ક્યાંક ક્યાંક તો હજાર રૂપિયા લેવામાં આવે છે અને છતાં પણ જ્યારે રસોડાની અંદર જઈને જોઈએ ત્યારે ખબર પડે કે પરિસ્થિતિ શું છે. સવાલ એ પણ છે કે જવાબદાર આ રેસ્ટોરન્ટના માલિકો 100% છે. એમને સ્વસ્થ અને સારો ખોરાક જ આપવો જોઈએ. જોઈએ આટલા રૂપિયા અને શું 5 રૂપિયા પણ લેતા હોય તો એમને સારો ખોરાક જ આપવો જોઈએ. એ એમની જવાબદારી છે. સાથે એ જવાબદારી આરોગ્ય વિભાગની પણ છે. અને અત્યારે અમિતભાઈને ફોન લગાવ્યો છે, વેજલપુરના ધારાસભ્ય છે, તેઓ એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જો એ ફોન ઉપાડી લે, આપણો ફોન ઉપાડી લે, કારણ કે તમામ પ્રતિનિધિઓ કે જે લોકોના સ્વાસ્થ્ય માટે, લોકોની સુખાકારી માટે જ નેતા બનતા હોય છે, અધિકારીઓ બનતા હોય છે, આજે એમની પાસેથી પણ જવાબ લેવો છે. કારણ કે એ જવાબ જરૂરી છે, જવાબદાર છે અને જવાબદારોએ કામ કરવું પડશે. આરોગ્ય વિભાગ આજે જ કેમ જાગ્યું, અમારા કહ્યા પછી જ કેમ જાગ્યું? આ પહેલા પણ જ્યારે અમે માખણનું ઓપરેશન કર્યું હતું અને ત્યારે પણ એ માખણની પકડવાની જવાબદારી એ અધિકારીઓની હતી, એ કોર્પોરેશનની હતી, એ ફૂડ વિભાગની હતી, પરંતુ એમના દ્વારા તો પોતાની જવાબદારી ન નિભાવવામાં આવી. પરંતુ એક ચોથા સ્તંભ તરીકે, એક મીડિયા તરીકે અમે ત્યાં પહોંચ્યા અને એ ગંભીર પરિસ્થિતિઓ, કારણ કે જે રીતે આપણે એ સમયે જાણ્યું હતું કે એ એરિયા જેટલો ડેન્જર હતો છતાં પણ આપણે ત્યાં ગયા, એ ઓપરેશન કર્યું અને આજે પણ આ તમામ એટલા મોટા રેસ્ટોરન્ટ વાળા કે જે પોતાના ખિચ્ચામાં પૈસાનો પાવર રાખે છે અને અધિકારીઓને પોતાના ખિચ્ચામાં હોવાનું માને છે, એમનો પણ એટલો જ રોફ આપણે જોયો. પરંતુ લોકોની સુખાકારી માટે, લોકોના સ્વાસ્થ્ય માટે આપણે લડ્યા છે. કારણ કે આપણે કદાચ આજે ભૂલી ગયા છે કે ખોરાક એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે અને એ પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા માટે હવે આપણે બહાર જઈ રહ્યા છે. એ ઓછું નથી જ થવાનું. પરંતુ જેમ આપણે એ પણ જાણીએ છીએ કે બહારના દેશમાં અથવા તો બહારના રાજ્યમાં જો સારો ખોરાક આપી શકતા હોય કોઈ પણ રેસ્ટોરન્ટ વાળા, તો ગુજરાતમાં કેમ ન આપી શકે? ગુજરાતમાં આટલા રૂપિયા લઈને પણ જો તમે સારો ખોરાક નથી આપતા તો તમારે તમારા રેસ્ટોરન્ટને બંધ કરી દેવા જોઈએ. કારણ કે એક વેપલો થઈ ગયો છે. આપણે રોજબરોજ જોઈએ છે કે ચટણી નકલી મળે, દૂધ નકલી મળે, ઘી નકલી મળે, અરે શું નકલી નથી મળતું. આજે પણ જોયું કઈ રીતે અખાદ્ય ચટણી હતી અને એ અખાદ્ય ચટણી આપણે કેટલી આરોગી ગયા હશું, કેટલાય બીમાર અંદરથી થઈ ગયા હશું. રીમા આપણી સાથે જોડાયેલા છે. રીમા, સૌથી પહેલા તો આપને અભિનંદન, કારણ કે આપના જ પ્રયાસથી આજે ઘી ગુડને સીલ લાગ્યું છે, જે ખૂબ પહેલા એ જે જવાબદારો છે એમને લગાવી દેવું જોઈતું હતું, પરંતુ આજે તમારા કારણે આ કામ થયું છે અને લોકોના સ્વાસ્થ્યમાં કદાચ થોડો ઘણો 0.5% પણ સુધારો આવશે.
દિવ્યા અત્યારે હું ચોક્કસથી એક વસ્તુ કહીશ. ઘી ગોળ એટલે ગુજરાતી પરંપરામાં ઘી અને ગોળનું તો ખૂબ મહત્વ છે. જી. ઘી ગોળ તો એક રીતે હેલ્ધી મનાય જ છે, પરંતુ આ ઘી ગોળ રેસ્ટોરન્ટ કે જ્યાં એક સ્લોગન મારવામાં આવ્યું છે કે આજ હેલ્ધી, એટલે કે આજે તમને એક હેલ્ધી ફૂડ અહીંયા આપવામાં આવશે. પરંતુ અહીંયાના જ્યારે કિચનની અમે મુલાકાત લીધી ત્યારબાદની અહીંયાની જે પ્રકારની પરિસ્થિતિ જોઈ, એટલે કોઈ હિસાબે અહીંયાનું ફૂડ મને તો હેલ્ધી લાગી નથી રહ્યું. કારણ કે અહીંયા માત્ર ને માત્ર અનહેલ્ધી ફૂડ, અગાઉથી રેડી કરેલું ફ્રોઝન ફૂડ, અને એટલું જ નહીં પરંતુ સાથે વંદાઓ ફરી રહ્યા હોય, વાસી લોટમાં રોટલી અને પૂરી બનતી હોય, વાસી એટલે એવા કે ફૂગાઈ ગયેલો લોટ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. પાણીપુરીનું પાણી તો પાણીપુરીના પાણીમાં પણ જીવાત નીકળે તે પ્રકારની સ્થિતિ આ હોટલની અંદર જોવા મળી. એટલે સ્પષ્ટ વાત છે, આ જ હેલ્ધી માત્ર સ્લોગન છે, પરંતુ અહીંયા કશું જ હેલ્ધી નથી મળી રહ્યું. તે પ્રકારની વસ્તુ અમે નથી કહી રહ્યા, અમારા કેમેરામાં આ વસ્તુ છે જે બોલી રહી છે.